તો મિત્રો ધવાભાઈની ગાઉ આવી ગયા મિત્રો આપણે આ ખેતરમાં સડાવ્યા છે તો મિત્રો આમ જો ધરવડી ને ઓલું તો મિત્રો આ નળમાં આવી ગયા આ જ્યાં લગી જાય ત્યાં લગી મારે પૂરો થાય ત્યાં લગી જાવી મિત્રો અહીંથી ગાઉ પાછી વાળી લીધી છે આપણે મિત્રો બધા બપોર લગી રખડાવા જાય છે જય દ્વારકાધીશ જય શ્રી રામ મિત્રો આજ જો વાહેલા લઈને જવાનું થયું છે આજ હાવ કાળું થઈ ગયું હા રેડી હવે રેડી દેખાય છે ને વાહેલા લઈને આક્યા જ આવી કારણ કે ઓલી ક્યાં ગઈ મોર વહી ગઈ જર્સી એ પાછી વળી જાય છે ઘરે વહી જાય છે અને ઘરે જ આવું એટલે કે એટલે અત્યારે નીણ જ ખાવાની ન્યાયને ઘરે બીજી હરકું જ છે અને કાલનું સારું છે આમ વરસાદ ઓછો છે છાંટા છાંટા આવે છે અને આજ જો તડકો નીકળો સારો દેખાતું જ છે તમને પહેલાં કરતાં પહેલાં તો ઢાક રહેતું અને આપણે મોર હાલતા કરી દીધા પાછળ જો વિપુલભાઈના ઢોર હાલ્યા આવે એ આવતા હશે વિપુલભાઈ ગાડી લઈને તો ચલો આપણે બિહાર દેવી મોર જઈને એના તો મિત્રો આપણે અહીંયા પહોંચી ગયા કયું ના ગાઉ જો બધી વિપુલભાઈને આપણી બધી ઊભી છે અને ભેહું યાર થોડીક બધી એની થોડીક નહીં બધી ત્યાં જો ઘહે આમ સરે એવું કરે બધું અને આજ તડકો નીકળ્યો ગરમી થાય એવો તડકો નીકળ્યો સવારમાં ગરમી થવા મળી હવે વરસાદ વયો ગયો અને તડકો નીકળી ગયો જોઈ ગયો હા લ્યો પવન ફરી ગયો પવન આમથી આવે છે ને આમથી આવતો હતો એવું છે બધું અને હવે નીણ આજે પણ નીણ જ ખવડાવવાની હે મિત્રો ફૂલ બાકાજી કી દરરોજ આજનો વરસાદ આવે ને તો કાલ માંડવીવાળું મળે તો ગાઉ કાંક રખડે અને ગાઉને દાજ જાય કેટલા દિવસ પાલોની કડબને એવું ખાય છે ને એટલે કાંઈ મજા નથી આવતી દૂધે નથી આવતું ઓછું આવે છે સરવા દે ને એટલે વધુ આવે દૂધ ને અત્યારે જો બધી ઊભી માખ્યું ગવડે ને એક હારે ઊભી બધી ભેગી છે માખ્યું ગવડે છે ને એટલે નગર તો છૂટી ઊભી હોય તો ચલો પેલા નીંદ લઈને આવે નાખી દેવી પછી આપણે બધા ભેગી મિત્રો બધા બપોર લગી રખડાવા જાય છે કીધું આપણે જ આવી દો સંજયભાઈ મોર જો જાય એણે આકલ રાખી ત્યાં નહીં દેખાતો હોય કેમેરો ખરાબ છે ને આપણી ગાઉ જો અહીંયા ઊભી રહી ગઈ આપણા ખેતર પાસે જ આપણા ખેતરમાં જવા દે એમાં ખડ સારું જ પણ ગારો બહુ ખાઈ નથી જવા દેવા પછી બધા હારે જાઓ બીજું શું અને આપણે બપોર લગી સારી આવી એકાદ બે નડ્યું સરે તો અને સરી છે સરે તો નહીં તો સારી આવી મિત્રો બધા ગયા છે તો આપણો શું વાગ મિત્રો સંજયભાઈ મોર છે શૈલોભાઈ મેહુલભાઈ વિપુલભાઈ હું વિશાલ ને બધા ગયા તો આપણો શું વાક આપણે જ આવી ખડ હારા થઈ ગયા એટલે પહેલાં ખાય તો ચાલો રખડાઈ આવી કલાક તો મિત્રો ઓલો વાહે રહી ગયો અને ગાઉ મોર વહી ગયા રાઈડ નાખે તો ખરો છો એ પાલો જોવા ગયો અત્યારે આપણી ગાઉ જોઈ ગયો પોળી ગઈ બે બાજુ આવી રીતના પોળી જાય ને કલાક તો ટાઈમ તો કપાઈ જાય માઈ ગયો એના ઢોર તો હાલ્યા ગયા કે પોળા નહીં આપણા ઢોર પોળી જાય અને પોળી રહ્યા તો ઘડીક વરા એક આ નળ છે ત્યાં જઈ આવી પછી એક આપણા ખેતરભાઈ નળ છે ત્યાં જઈ આવી તો મિત્રો અહીંથી ને પાછું વળી જવું પવન ચક્કપ અહીંથી પવન ચક્કો જે આગો છે એમ તો વળાક આવે તો ચલો સારતા જાય મિત્રો પછી નીંદ તો મિત્રો અહીંથી ગાઉ પાછી વાળી લીધી છે આપણે અને એ જો પાછી વેળા ભેગી જ મેડી સરવા કારણ કે ખબર છે આમ કે હવે નીણે જ નાખવાના હે બીજું કંઈ નહીં લીલું હમણાં કેટલા દિવસ તો ખાધું નથી ને એટલે લીલાનો તો હોતરા પાડે અત્યારે કાટી ખાય બધું ખાય ઝાડવા ખાય બધું ખાય કારણ કે ખબર છે પછી નીણે નકરો હુકો જ સારો મરવાનો એટલે જોઈ લે વાહે ઉભા તો આમ મોઈલા હાલતા નથી એને કે આવું સર્યા જાય જો હાઈલા ન જતા ધક્કો વસૂલ નહીં થાય એટલો બધો હજી એક ગટર આવે ત્યાં જવા દેવી નળમાં પછી બીજી નળમાં આપણા ખેતર પાસે છે ને એમાંય જવા દેવું બેમાં જવા દેવી ને તો બપોર તો પડી જાય હજી 11 વાગ્યા છે 12 1 થઈ જાય ને તો ઘણું પછી નીંદ નાખ દેવી ખાઈ લે નીંદ તો ચલો અને જો કેટલું નુકસાન થઈ ગયું હે મિત્રો જુઓ તો પાથરા પડ્યા છે એમ નામ પાથરા પડ્યા છે બધા પલ્લી ગયા પૂરું થઈ ગયું આવું
એ માંડવી ઉગી ગઈ છે પાથરામાં ને પાથરામાં, એવું છે બધું. એને એટલું નુકસાન થયું, અમારે એટલું થયું. પાલા બધા પલળી ગયા કે લેવાના ને 1-2 ઢગલા એક જ લેવાનો, એક તો અડધો પલળી ગયો, અડધો ભરવા જવાનો છે, અડધું એમને ઢાંક્યું હતું એટલે રહ્યો છે અડધો, ના એ પલળી જાય. કાંઈ વાંધો નહીં, ચલો આવનું થાય છે એ આપણું થાય, બીજું શું. ચોલો બગલા હમણાં ગાઉ પાસે બહુ આવે છે. 2 આમ રહ્યા, એક અહીંયા વયો ગયો ઓલી સાઈડ, દેખાતો નથી. બહુ ગાઉ પાસે આવ્યા છે. ઈતળા તો ખાઈ જાય, બીજું શું. જો તો મિત્રો આ નળે આવી ગયા આપણે, જોઈ લો. ખડ તો કે છે નહીં, ઝાડવા બળવા ખાય તો. હવે સરતા હતા અત્યારે લગી, હવે નથી સરતા, અત્યારે લગી સર્યા. અને ઓલી જર્સી એક ભાગી ગઈ મોર, એને બહુ વાલ આવે એટલે ગાઉમાં. તો એ સારા છે, ઝાડવા ખાય, બીજું શું. હવે આગળ જાવી ઉપરવા. અને ખેતરમાં જો નીંદે છે, એમાં ઉકાઈ ગયો છે સારું, ટાસોડી હોય. ઉકાય તો નહીં એમ, તો એ ખડ સારું છે એમાં. અને કપાને જો પૂરું કરી નાખ્યું, હાવ પતાવી દીધા. ઉગી ગયા અંદર કપામાં ને કપામાં, નહીં દેખાય. ઝૂમ કર્યું તોય નહીં દેખાય. તો હવે આકલ રાખવી, જો તોય સરવા મળ્યા. આકલ રાખવી ને તો જ સરે. જો આવી ગઈ ઓલી જર્સી, જર્સી ભાગી ગઈ હતી એક ખેતરમાં મોય. અને ગાઉ આ બાજુ વાળી ને વાહે ધોડ્યો તો ધોડવા જ મળી, ન આંબા દીધો. બહુ શેડ છે. હવે જાવી આ જ્યાં લગી જાય ત્યાં લગી, મારે પૂરો થાય ત્યાં લગી જાવી મિત્રો. તો પાછા વળીને આપણે ખેતર પાસે એક નળ છે, એમાં ખપાટિયા હારા છે. ઓલા ખપાટિયા જ ખવડાવવાના આજ આખો દિવસ નહીં પણ બપોર લગી 1-2 વાગ્યા લગી. તો ચલો. ઓલી જર્સીનું મોર કરીએ ને તો આ પાડી વાં ભાગી ગઈ હતી. તો વામ કરી તો આવી પાછી પાડી. ઓલી તો જાહે, વહી જાય પાછી એવું લાગે છે. પાડી તો વી આવી પાછી, અને ગાવું ને અહીંથી મારી પાછી. એટલે આમ ખડ સારું છે, ખાય ઘડીક વાર પાળા ઉપર ખાય ને. આ સાઈડ અંદર ખાડો છે, ઓલો પાછળ રહ્યો ત્યાં. એટલે હવે સરે ના નહીં સરે, હમણાં કહી જ રહ્યો નહીં સરે એટલે નહીં સરે. કામ કરીને હવે જવા દઈએ. આપણે ખેતર પાસે નળ છે ને ત્યાં. તો મિત્રો આ નળમાં આવી ગયા, ઝાડવાય નથી આ નળમાં, ઉપરવા નથી. અહીંયા પાછળ સારું હતું, લીલકાઈ ગયું હતું ખડ પાછળ. અને ઉપરવા કાંક ઓલો શું કહેવાય પડ છે ને, ત્યાં જવા દેવી. પડમાં સારું ખડ છે, દેખાય છે અહીંથી, કેમેરામાં નહીં દેખાય. જો ઓલા પણ જાપાન વટીને, તો ત્યાં જઈને તમને બતાવું ખડ કેવું છે. એ ખેતરમાં સારું ખડ છે, પણ નહીં જવા તો નહીં જ દે. ખેતરમાં અત્યારે હજી તો ઉકાણું નથી, ટાસોડી હોય ને એમાં ઉકાઈ ગયું હોય એવું લાગે છે. ચલો આ તો ફળ તો સારી આવી, આપણે કન્ટિન્યુ રહેજો મિત્રો. આ બધું લીલકાઈ ગયું છે, દોલ્યો ને ગાવું હતું નહીં પહેલાં. તો ચલો આ સારતા જ આવી 2 વાગી જાય ઘણા. એક તો થઈ ગયો, 1 કલાક કાપી નાખાય ને આમાં. એટલે તો મિત્રો આ કપાને દૈસા જો કરી, એમ જ કહેવાય ને દૈસા. ઓલા પણ અહીંથી મોટો કપા છે, અને અહીંથી બધો ઢળી ગયો હાવ. તો મિત્રો આમ જો ધરવડી ને ઓલું બધું સારું છે, મોટા ઝાડવા ને એવું બધું સારું છે, ખાય. એટલે ત્યાં પડમાં લઈને આવ્યો છું આપણે, એટલે ઓરા રહ્યા છે. ઓલી નળ લીધી, આ નળ લઈ હજી તમને આગળ બતાવું. હજી જો આ ખડ સારું છે, કૂણું છે ને, એટલે ખાઈ જાય ને. ખાય નહીં, મોટું હોય ને તો ન ખાય. હમણાં હજી વરસાદ પડ્યા છે ને એટલે મોટું થઈ ગયું બધું, ઝાડવાનું ધરવડીને બધું. અને સરવું જ નથી, મોટા ખડમાં નથી સરતા. ઝીણું ખડ હોય ને તો સરે, કાચું ખડ. તો ચલો બધાને અહીં ભેગા કરીને પછી જવા દેવી આગળ. તો મિત્રો એકાદી રીલ્સ મૂકી દઈએ ને તો કોકને એમ થઈ જાય આ ક્યાં લીલા ખડમાં મૂક્યા, પણ એને ખબર ન હોય કે ઝાડવા છે ને કયા. તો ચલો મિત્રો આપણે આ ખેતરમાં સડાવ્યા છે. આપણા ખેતરની સામે ખેતર છે ખાલી 5-6 વીઘા છે. એ બધેમાં અત્યારે પોળા છે, ગારો નથી એટલો બધો. એમાં ખારસું પડવું છે ને એટલે ગારો નથી. એવી રીતના બેસી ગયો બધો, જોવો છે જ નહીં. આમાં ક્યાંથી ગારો થાય? ખડ સારું છે, જો આમાં ઝૂમ કરું ને તો દેખાય. ખડ સારું છે. આ શેઢે સરે પછી વૈશમાં જાય, ત્યાં સિવાય વૈશમાં નહીં જાય. કારણ કે એ પહેલાં શેઢાનું ખાય પછી વૈશનું ખાય. પોળવા દે આપણી ગૌ ને આપણે ઘરે ખાતા આવી ઘડીક વાર હું અહીંયા
ભોલાને ફોન કરી આવે ગામમાં, પછી ઘરે જ આવી એ અહીંયા રે ને વાદળછાયું વાતાવરણ જોઈ લો કેવું મસ્ત વ્યૂ આવે દેખાય ને જોઈ આમ વાદળા દો દેખાય મસ્ત દેખાય. તો અહીંયા પોળવા દેવી આપણે અને આપણે હવાઈનું પાણી નથી પીતું એટલે ખાતા આવીને પાણી પીતા આવીને કલાક ઘરે રહેવા દેવી. આમાં ગૌ કલાક રહેવા દેવી ને પછી બારી કાઢવી મિત્રો. તો મિત્રો આપણે ખાઈને આવી ગયા પાછા અહીંયા ગાઉમાં. અહીંથી સેકલા ઉડી ગયા મિત્રો. બ્લોગ ચાલુ કર્યો સેકલા ઉડી ગયા અહીંથી બેઠા થાય અને જોઈ લો બધી ગાઉ એક હારે જ ઉપડે એ સારું ભેગી રહી નોખી નોખી ભાગે એની કરતાં ભેગી રહી સારું. હવે એકાદો આંટો મારીને ઘર સાઈડ વયા જાય. અહીંથી આમ એક ઘૂંબરી મારીને હાલ્યા જાય ઘરે. બીજું હું પોળે જ છે ગૌ પણ તોય જવા દેવી. નીણ તો ખાતી થાય ઘરે જઈને. 3 વાગવા જેવું થયું. 3 વાગી ગયા છે. 3 વાગવા જેવું 3 વાગી ગયા મિત્રો. પછી હવે બહુ જાજો ટાઈમ નો ખ્યા ને ગૌ વળે પછી બહુ ધરાઈ ગયું હોય તો કાલ નો સરે એટલે તો ચલો ઘરે જાય. તો મિત્રો ધવાભાઈની ગાઉ આવી ગયા આમાં અને એ વાહે જાપો બંધ કરે અને આપણી ગાઉ ને ગાઉ જો હામામી ઊભી થઈ છે. ત્યાં શું લેવા જવું છે ને કંઈ સરવા મળો બુદ્ધિ અને આવતા હવે તો જ મુહૂર્ત કર્યું આણે તો અને કે મુહૂર્ત નથી કરવાનો. ધવાભાઈ ગયા જાપો બંધ કરવા. ચલો આમ બે હવે અડધી કલાક એ આવ્યો છે તો હવે અડધી કલાક તો ટૂંકી કરી આપણે બે થઈને